બાય બાય, જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલગામી હિરુસ ફેમિલી વ્લોગમાં. તો આપણે સરસ બેડશીટ પાથરી લીધી છે, પથારી ઉપાડી લીધી છે, રાકેશના કપડાં રેડી કરી લીધા છે. વાગ્યા છે 8. હવે રાકેશ, ચાલો જય શ્રી કૃષ્ણ. તો આજે આ ખુરશીના કવર છે તે ધોવા માટે કાઢીશું. આ પણ મેં ઓનલાઈન મંગાવેલા હતા. તો રોબોટે સરસ પોતું કરી લીધું છે. તો આ બાજુ મશીન હવે મૂકી દઉં, કામ પતી ગયું છે. તો કાલનું આમ નામ પડ્યું છે તો કવર તેનું આ ચડાવી લઈશ. આ બાજુ સોદોરાનો ડબ્બો બધે એની મોટર ને. તો છોલે ચણા પલાળ્યા હતા તો તેને હવે કુકરમાં નાખીને સીટી બોલાવવા મૂકતી જઈશ. આ બાજુ વાગી ગયા છે 12. તો આ બાજુ ઇન્ડક્શન પર કુકર મૂકી દીધું છે. બાવ કુકર મૂક્યું હે, 10 કે 12 સીટી મારી દેજો. હા અસલ કર્યું. આ બાજુ બા દાદા કથા જોવે છે ને હું જાઉં તેડવા, બરાબર? તો છોકરાને લઈને આવી ગઈ છું. તો આપણી થાળી બિલકુલ રેડી છે. ડ્રાય જ છોલે વઘારેલા છે, ડુંગળી ટમેટા ગ્રેવી નથી કરેલી, એમને સીધા તડકામાં જ વઘારેલા છે. કાકડી ટમેટા ને ડુંગળી, રોટલી, મસાલાવાળી છાશ ને ગોળ. તો આપણી થાળીને દાદાને આપી દઈશું. જય શ્રી કૃષ્ણ. તો હવે જમી લઈશું. છોકરા હજી 9 બહાર નીકળે અને આવતા જશે. હવે અવાજ આવે છે, ચેન્જ કરીને આવશે ત્યાં જમવા બેસી જાય. તો નીરવાબેન 9 આવી ગઈ છે. હે નીરવા, શું હતું આજ નાસ્તામાં સ્કૂલે? ઇડલી સંભાર. વાહ, તો સ્કૂલે ભાવતું, ઘરે ભાવતું, છોલે કોને ભાવે? હા, મંડો જમવા. હાલો, રૂહી આવી ગઈ. રૂહીને ભાવે છોલે. તો હવે છોકરાઓ બેગ લઈને બેઠા છે. જા ને, તું તારી વર્કશીટ કરાવ, હું છું જ ખરા. મન લેસન તારું કરવા તોય સહેલું પોતાને આવડતું હોય, સહેલું સહેલું એટલે પોતાને બેસી જાવ છે દીદીમાં નિર્વામાં. તારું પણ પાકું કરવા. ફ્રેન્ડ્સ 4 વાગ્યા છે. છોકરાનું લેસન પૈતું છે. હા યસ, ખાઈ લો. અમે કાલ ખાધી ને તમારા હાટું બાકી રહી ગઈ, તમે બે હુઈ ગયું ત્યું. જાઓ ખાઈ લ્યો, પછી ગરમ પાણી પી લેજો. તો હવે નીરવાબેનનું માથું ઓળી દઉં છું સરસ. હાથે હાથે થોડી થોડી ગુજ કાઢી હતી, ભલે થોડી થોડીક રહી ગઈ છે. આખી નીકાળી હતી. આખી નીકાળી હતી. હા સરસ. ક્યાંક જમવાની ઉતાવળ હતી ને, અત્યારે રખડાવી છૂટાવાડ રાખ્યા હતા એટલે થોડી ગુજ થઈ ગઈ હોય શકે. રૂહી હવે માથું ઓળ દો, પછી જવું હોય તો રમવા જવું હોય ચાજો. અને હમણાં જો એક્ઝામની તારીખ આવી ગઈ છે, વાંચવા જ માંડો પછી. સ્કૂલના 5 દિવસ પછી જ અમારે એનું રમવાનું થઈ ગયું. ફ્રેન્ડ્સ 6 વાગ્યા છે. ટુવાલિયા લઈ લઈશું. આજે તો સરસ ઉઘાડ છે, તમે જોઈ શકો છો. તડકોય નીકળો છે. બે ત્યાં થોડા થોડા પાણી ભરાણા હતા તે બધે સુકાય છે. બા દાદા હાટું ચા મૂકી દીધી છે. જો છોકરાઓ રમે છે.
રૂહી તો આવી રીતના ઇન્ડક્શનમાં માઇનસ કરી દીધું હોય ટેમ્પરેચર તો એની મેળે મેળે ઉપર નીચે થયા કરે અને આપણે ગળણીની પણ જરૂર ન પડે. જો છે ને ના વાટકામાં ને કપમાં રેગ્યુલરની જેમ ભરી લીધી છે. દાદા ચા નાસ્તો કરે ત્યાં સુધી કામિની બેનની ઘરે આટો મારી આવું થોડીક વાર. તો કામિની બેનની ઘરે આવી છું અને આપણો ફેવરિટ હિંચકો, આપણી જગ્યા ફેવરિટ બેસી ગયા ને થોડીક વાર વાતો ચીતો કરશી. રાતનું મેનુ નક્કી કરશી બેઠી બેઠી બેવ શું બનાવી શું કરશું. ભજીયા ને ભજીયા વરસાદ પડે ત્યારે કરવા. ફ્રેન્ડ્સ રાકેશ આવી ગયા છે. ઓલમોસ્ટ 6:45 થવા આવ્યા છે. કેવો રહ્યો દિવસ? સરસ રહ્યો ને. તો ફ્રેન્ડ્સ 7:15 થયા છે. બાય દિયાબત્તી કરી લીધા છે. ફ્રેન્ડ્સ 9 વાગ્યા છે. આ બાજુ રૂહીબેન છોલે ને પરોઠા ખાવા બેસી ગઈ છે ને ફેવરિટ છે એટલે. આ બાજુ દાદાની થાળી બનાવી લીધી છે. આજની આપણી થાળી છે કોબી, ગાજર, બટેકાનું શાક, છૂંદો ને મોટા મોટા પરોઠા જવા દીધા છે. દાદાને આપી દઈશું. જય શ્રી કૃષ્ણ. ગરમા ગરમ. ફ્રેન્ડ્સ બધાય પરોઠા થઈ ગયા છે. સાથે સાથે બાને રૂહીને નિર્વાને બધાને બેહાડ દીધા હતા. તો હવે હું ને રાકેશ જમવા બેસી જાશું. ફ્રેન્ડ્સ હવે ગાર્ડન જઈએ છીએ. શું રૂહી નિર્વા શું ભેગું રમવા લીધું છે? ડીશ ને બોલ. હેલો હાય હાય બધા હાય કહી દો. હીરો ને તો YouTube માં આવી જશો. હેલો ડીયુ ફોન લીધો? હાય. ભાઈ ના હવે લઈ લેવાય. તો ફ્રેન્ડ્સ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.